ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર સામે વિધાનસભાના વિપક્ષ નેતાએ તહોમતનામું રજૂ કર્યું હતું। ગુજરાત વિધાનસભાની આગામી 5મી ડિસેમ્બરે બીજા તબક્કામાં વડોદરાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા, જિલ્લા પ્રભારી પંકજ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આજે વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ જ રાજ્ય સરકાર પર તહોમતનામું મૂકતા જણાવ્યું હતું કે 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને ચૂંટણી દરમિયાન લોકોને વચન અને વાયદા આપ્યા તેમાં નિષ્ફળ નીવડ્યા છે। ગુજરાતના વૃદ્ધિ દર નીચે જઈ રહ્યો છે। ભાજપ વિકાસની વાતો કરે છે પણ વિકાસ ખાડે ગયો છે। ગુજરાતની વસ્તીમાં 23% લોકો ગરીબીની રેખા નીચે જીવતા લોકો છે। છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં રાંધણ ગેસના ભાવમાં સતત વધારો, સરકારે રેલવેના પ્લેટફોર્મ અને રેલવેને વેચવા કાઢી હાલમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવ 5 રૂપિયાના સ્થાને વધારી 50 રૂપિયા કર્યા છે, તો બીજી તરફ રાજ્યના દેવામાં પણ પ્રતિદિન વધારો છે, જે દેવું માર્ચ 2023ના અંત સુધીમાં 4000 કરોડ રૂપિયા વટાવી જશે, જેના પગલે ગુજરાતની પ્રજા સરકારનો ટેક્સ ભરી થાકી જશે અને સરકાર પોતાની વાહ કરવામાં ખોટા ખર્ચા કરે છે। તો બીજી તરફ એક પ્રશ્નના ઉત્તરમાં જિલ્લા પ્રભારી પંકજ પટેલે માંજલપુરની બેઠકમાં જે કાર્યક્રમનો રોષ છે જે બાબતે રજૂઆત મળ્યા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને રજૂઆત કરવામાં આવશે અને જણાવ્યું હતું, જ્યારે સુખરામ રાઠવાએ માંજલપુર જે ઉમેદવાર મૂકવામાં આવ્યા છે તે સીધા બહારથી આવ્યા હોવાનું સ્વીકારી આ બાબતે રજૂઆત મળ્યા બાદ CWC કમિટીમાં અને ત્યારબાદ AICCમાં ચર્ચા થશે ને જણાવ્યું હતું। તમે પ્રભારી છો, તમે કહો છો મને જ નહીં ખબર, તો તમે કેવા પ્રભારી છો? પત્રકાર મિત્રો, હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત બોલું છું। સાંભળશો તમે, સમગ્ર ગુજરાતમાં વિધાનસભાના પહેલા ફેઝની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। અમારા ગુજરાત કોંગ્રેસ પક્ષની પાર્લામેન્ટરી બોર્ડ, અમારી CEC એટલે દિલ્હી ખાતેથી તમામ જે ટિકિટોની જે અત્યારે જાહેરાત થઈ છે એ જાહેરાત સંપૂર્ણ છે। પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને તમામ સ્તરે ચર્ચા થયેલી છે। કોઈ પણ રજૂઆત આવે એ પાર્ટીની બાબત છે, એ બાબતમાં કોઈ એવું નથી। અત્યારે જે ટિકિટો જાહેર થઈ છે એમાં કોઈ પણ પ્રકારનું ચેન્જ થવાનું નથી। કાર્યકરો ચૂંટણીના સમયે પોતાની મંતવ્ય રજૂ કરી શકે છે અને એ બાબતે અમે વિચારીશું। તમારા જે પ્રશ્નો છે એ બાબતે આપ પૂછી શકો છો અને એમાં કોઈ સ્વતંત્ર મહેરબાની કરીને લાંબી ચર્ચા ન કરશો। આપે અમારા તહોમતનામા બાબતે સંપૂર્ણ રીતે સાંભળ્યા છે, અમે આભારી છીએ। સમગ્ર ગુજરાતના તમામ શહેરોમાં અમારા ગુજરાત રાજ્યના મુખ્ય આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા વર્ષોની અંદર ગુજરાતની પ્રજા સાથે જે અન્યાય કર્યો છે એ કરી શક્યા નથી। એ ચૂંટણી સમયે લોકોને યાદ કરાવવા માંગીએ છીએ અને આ બાબતે તમામ બાબતોનો અમે તમામ સ્તરે એટલે કે વિધાનસભા હોય, રોડ ઉપર હોય, કોંગ્રેસ પક્ષે હંમેશા ગુજરાતની પ્રજાને આ પ્રશ્નો બાબતે રજૂઆત કરી છે, આંદોલનો કર્યા છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અને એ બાબતનો અમે તહોમતનામું મૂકી રહ્યા છીએ। કેટલી વાત કરી કે ઉમેદવારો નહીં બદલાય પણ માંજલપુર વિધાनसभा फायदा है ना एजुकेशन सिस्टम को। अभी उससे भी जरा एक पॉइंट आगे देखें कि एक अभी हफ्ते 10 दिन पहले PM का विजिट फोटोशूट रखा अडालज के पास अहमदाबाद के नज़दीक में एक टेम्पररी फैब्रिकेटेड स्कूल करी और वहाँ 5 स्टूडेंट के साथ PM का फोटोशूट रखा। हमारी तो समझ में नहीं आया कि प्राइमरी एजुकेशन, स्कूल एजुकेशन इज़ अ फुल्ली स्टेट मैटर, तो उसमें PM की विजिट करने का, PM का फोटोशूट करने का कोई मतलब नहीं है। करना है तो भी CM करे, एजुकेशन मिनिस्टर करे। हमने लिखा, PMO में भी लिखा, BJP में भी लिखा, तो बताया कि साहब ऐसा है कि सिक्योरिटी की वजह से अहमदाबाद से जवाब आया कि शायद सिक्योरिटी की वजह से ये ऐसा करना पड़ा होगा, टेम्पररी स्कूल। अभी आप देखो कितना रिडिक्यूलस है कि गुजरात में कोई परमानेंट स्कूल नहीं है, बंधी हुई स्कूल नहीं है, और दूसरा कि उसमें PM की सिक्योरिटी नहीं दे रहे, ऐसी बात है। अभी दूसरे मुद्दे पर आ रहे हैं हेल्थ का। हेल्थ में भी आप देखेंगे तो हेल्थ अगेन फुल्ली 100% स्टेट सब्जेक्ट। अभी गवर्नमेंट हेल्थ सेक्टर जो भी आप मानो पर डिटीरियोरेट हो रहा है। मैं 32-33 साल से आई सर्जन हूँ, गवर्नमेंट में भी काम किया है, प्राइवेट में भी काम कर रहे हैं अभी भी।
तो हम जब पढ़ रहे थे, हम जब वो गवर्नमेंट में थे, उससे आज इतना खराब है। उसका एक वास्तविक वो एग्जाम्पल दे रहा हूँ कि बड़ौदा सेकंड लार्जेस्ट, हम बड़ौदा की बात करें, सेकंड लार्जेस्ट गवर्नमेंट हॉस्पिटल है गुजरात में आफ्टर अहमदाबाद। आज तक उसमें किडनी, हार्ट वगैरह की ट्रीटमेंट कैंसर की चालू नहीं हुई है 27 साल के बाद भी। अभी किडनी, हार्ट वगैरह का तो छोड़ो, पर मैं वो भी बताना चाहता हूँ कि एक नॉर्मल फेको सर्जरी, कैटरेक्ट सर्जरी, मोतियाबिंद की सर्जरी भी ठीक ढंग से या नहीं हो रही है। आप जांच कर सकते हैं। तो ये सब चीज़ क्यों हो रही है? और प्राइवेटाइजेशन हो रहा है। GMERS, गुजरात मेडिकल एजुकेशन रिसर्च, मैं एड्रेस कर रहा हूँ मीडिया प्रोफेशनल्स। अभी मुद्दे तो काफ़ी है, बट आज संक्षिप्त में थोड़े समय के अभाव से और ऐसे भी जो स्टेट मैटर है, पूरी जो राज्य की जिम्मेवारी है, उसके 2-3 मुद्दे आज लेते हैं। और हमारा काम है एज ए ओके, हमारा काम है पब्लिक वॉइस को एक तर्क के हिसाब से आप लोगों के सामने रखना। फिर आपका काम होगा वो न्यूज़ या व्यूज़ के रूप में लोगों तक पहुंचाना। तो अभी जो बात कर रहे हैं स्टेट मैटर जो है ना, सबसे पहले शिक्षा का मुद्दा लेते हैं। तो शिक्षा, एजुकेशन, आप सब लोग जानते हैं कि लास्ट 25-27 ईयर्स से जो एक ही पार्टी की सरकार चल रही है, फिर भी एजुकेशन, शिक्षा का स्तर, क्वांटम और क्वालिटी, पर्टिकुलरली गवर्नमेंट सेक्टर में कितना खराब हो रहा है, डिटीरियोरेट हो रहा है। वो प्राइमरी स्कूल एजुकेशन हो, सेकेंडरी स्कूल एजुकेशन हो, हायर एजुकेशन हो, कुछ भी हो। और मैं दावे के साथ बताना चाहता हूँ कि हमने सरकार से भी, बीजेपी पार्टी से भी मांगा कि हमारे वहाँ गुजरात में 182 असेंबली कॉन्स्टिट्यूंसी है, विधानसभा वो है। तो आप हमें हर कॉन्स्टिट्यूंसी में एक मॉडल स्कूल दिखाइए कि जहाँ अच्छी शिक्षा हो, अच्छा स्कूल हो। तो बोले कि होगा ही। मैंने कहा ठीक है, आप 182 में से नहीं बता सकते तो 33 डिस्ट्रिक्ट में डिस्ट्रिक्ट वाइज बताइए। तो मेरा कहने का वो मतलब है कि आज एजुकेशन, शिक्षा का स्तर वो है कि पर डिस्ट्रिक्ट भी एक अच्छी स्कूल मिल नहीं रही है। दूसरी बात कर रहे हैं 2017 से वो फी रेगुलेटरी कमेटी जो FRC है वो चला रहे हैं। 2017 से आज छठा साल चल रहा है और वो FRC में हर साल मिनिमम कंजर्वेटिव फिगर बता रहा हूँ 5 करोड़ से ज़्यादा वार्षिक खर्चा हो रहा है। 5 कमेटी है, उसका आउटकम क्या है? कोई आउटकम नहीं है। ना दावा दाखल થયા અને દાવાનો એનું મૂલ્યાંકન કર્યા વગર ઘણી બધી અરજીઓ પર દર્શ શા માટે આદિવાસી વિસ્તારની જમીન આદિવાસીને આપવામાં આવતી નથી? કલેક્ટર, DDO અને પ્રાંતના અધિકારીની જે કમિટી છે એ કમિટી બોલાવીને એનું મૂલ્યાંકન કરીને જેને જમીન મળવા પાત્ર છે, જેની પાસે પુરાવો છે અને એવા પુરાવાની આપેલી અરજીઓ પડતર છે અને એનો નિકાલ આ સરકાર કરતી નથી। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તૂટી ભાંગી છે એમ કહીએ તો ચાલે। રાજ્યના ગૃહમંત્રીનો જે વિસ્તાર છે ત્યાં પણ ખૂનના કેસ બને, બળાત્કારના કેસ બને અને સચિન જેવા વિસ્તારમાં કારખાનાઓની અંદર ઝેરીલો ગેસ છૂટે, પરપ્રાંતનો ગેસ આપણે ત્યાં લાવીને ખાડીમાં નાખવામાં આવે, એને રોકવામાં આ સરકાર નિષ્ફળ ગઈ છે। એક જે કાંડ થયો એ કાંડના જે મુખ્ય આરોપી છે એને પકડવામાં પણ આ સરકાર નિષ્ફળ ગઈ છે। ખેડૂતોની જે આવક, આ દેશના વડાપ્રધાને કીધેલું કે ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાનો। આપણે જાણીએ છીએ કે ખેડૂતોની આવક બહુ ઓછી રહી છે। મિત્રો, ઘણી બધી વાતો, ઘણી બધી ચર્ચાઓ અમારી પાસે છે। તમારા માધ્યમથી અમે પ્રજા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરીએ છીએ। અમારા જે આરોપો છે
એ આરોપોની નકલ તમને આપવામાં આવશે. એસટી એસસી ઉપર જે કાયદા એના પર જે દબાણ થાય છે, કેટલીક જગ્યાએ બળાત્કાર થાય છે, એને મારવામાં આવે છે, એની હેરેસમેન્ટ. શિક્ષક અને માધ્યમિક શાળામાં જગ્યાઓ ખાલી છે અને શિક્ષણની બાબતમાં ગુજરાતનો નંબર 28માં ક્રમે આવે છે. કન્યા કેળવણીની બાબતમાં બેટી બચાવો બેટી પઢાઓ ના નારા લખાય છે. તેમ છતાં આ ગુજરાતમાં કન્યા કેળવણીનો દર લગભગ 30% એ પહોંચ્યો છે. કન્યાઓને જે પ્રોત્સાહન આપવાનું છે ભણતરમાં હોય, અમે તો માંગણી કરી હતી કે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી કન્યાઓને મફત શિક્ષણ અને મુસાફરી પણ મળવી જોઈએ. આ સરકાર એને પાડી શકી નથી અને એને રોકવામાં આ સરકાર નિષ્ફળ ગઈ છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં શૈક્ષણિક રીતે પછાત જિલ્લા એ છોટાઉદેપુર હોય, દાહોદ હોય, સાબરકાંઠા હોય, ડાંગ, તાપી, આવા જિલ્લાઓની અંદર પ્રાથમિક શાળાના ઓરડા, તમને બધાને ખ્યાલ હોય તો વિધાનસભાના ફ્લોર પર પણ અમે વાતની રજૂઆત કરી છે. અને પ્રાથમિક શાળાના ઓરડા લગભગ 19,000 જેટલા ઓરડા ખાલી છે. અને ઓરડા તો ખાલી છે, પણ બાળકો ને ભણાવવા માટે શિક્ષકોની જગ્યા 28,000 જગ્યાઓ ખાલી છે. શા માટે ભણાતી નથી? ગુજરાતમાં બેરોજગારી છે. શિક્ષિત યુવાનો ટેટ ટાટ પાસ કરેલા આ છોકરાઓ બધા નોકરી માટે વેન્ટિલેટર નહોતા મળતા. અરે તો ઠીક, એને શમશાનમાં લઈ જઈએ ત્યારે એને પણ લાઈન લગાવવામાં આવતી હતી. અને એનો ખર્ચ શા માટે ઘટાડવામાં આવ્યો એ સરકારને અમે પૂછીએ છીએ. અમારી કોંગ્રેસની સરકાર પૂછે છે કે તમે આ હેલ્થનો ખર્ચ શા માટે ઘટાડ્યો? નવી દવાખાનાની સુવિધા ઊભી કરવાની થાય, નવા દવાખાના તૈયાર કરવાના થાય, એમાં ધ્યાન આપવાને બદલે ખર્ચમાં ઘટાડો કરવાનું કારણ શું? ગુજરાતમાં બાળ મરણની સંખ્યા વધતી જ જાય છે. શિશુ કલ્યાણ વિભાગ એના આંકડા બોલે છે 31% જેટલો મૃત્યુદર ગુજરાતમાં છે. રાજ્યનું આખું તંત્ર જે જન્મે તે જીવે એનું સૂત્ર છે. એને સાર્થક કરવા માટે કામ કરવું જોઈએ. તેને બદલે આ બાળકો જે જન્મે છે એમાં મૃત્યુદર કુપોષણના કારણે પણ થઈ રહ્યું છે એવું નરી આંખે જોઈ રહ્યું છે. કોરોના વાયરસથી ગુજરાતમાં જે મૃત્યુ આંક થયો અને એને છુપાવવાનો પ્રયત્ન થયો. શા માટે છુપાવવામાં આવ્યો? તમારું વડોદરા હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય, અને કે નોંધ્યું છે કે ગુજરાત સરકારની જે તિજોરી છે એ તિજોરીના આશરે 580 થી 600 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અને આ નુકસાન અટક્યું હતું ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં ન્યૂનતમ જરૂરિયાત છે એવા કામો થઈ શક્યા હોત. અખબારોમાં આવે છે, તમારા માધ્યમ થકી પણ અમને જાણવા મળે છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર, આખું તંત્ર ભ્રષ્ટાચારી થયું છે. કોઈ પણ કામ કરવું હોય તો ટેબલની નીચે કવર મૂકવાથી થાય છે એવું મેં સાંભળેલું. અને એ રિપોર્ટ બોલે છે કે આપણો નંબર ભ્રષ્ટાચાર કરવામાં આ સરકારનો 3જો નંબર છે એમ કહી શકાય.
છેલ્લા રાજ્યના આરોગ્યના બજેટમાં હેલ્થ કેર ખર્ચમાં 16% જેટલો ઘટાડો કર્યો છે. શું જરૂર હતી? કોરોનાની મહામારીમાં આ ગુજરાતની જનતા રીબાઈને મરી, આપણે જાણીએ સૌ, અને આપણે સાક્ષી છે. અને આપણે જોયું હતું ટીવીના માધ્યમ થકી, આપણા થકી દવાખાનાઓ ઉભરાતા હતા, અને એવા સમયે સરકાર પાસે પૂરતું તંત્ર નહોતું એમ કહી શકાય, અને એને કારણે મૃત્યુદર વધ્યો. કોંગ્રેસ તરફથી માંગણી કરવામાં આવી હતી કે જે મૃત્યુ પામ્યા છે એમને 4 લાખ રૂપિયા જેટલું વળતર આપો. સરકારના સર્વે મુજબ 61,000 જેટલા માણસો સ્વજનો આપણે ગુમાવ્યા છે, અને એને જે 50,000 રૂપિયાની જે સહાય ચૂકવવાની થાય એ હજુ ઘણા બધા કુટુંબોને ચૂકવવાની બાકી છે. અમારી કોંગ્રેસની માંગણી હતી જે સ્વજનો ગુમાવ્યા છે કોરોનામાં, એને 4 લાખ રૂપિયાનું વળતર મળવું જોઈએ, પણ આ સરકાર અમારી માંગણી નહીં સ્વીકારી. ગુજરાતની પ્રજાને સારું આરોગ્ય પૂરું પાડ્યું નથી એવું ચોક્કસ કહી શકાય. અને અમે આરોપ લગાવીએ છીએ કે આ કોરોના વખતે તમારી જે નિષ્ફળતા છે એ નિષ્ફળતાને ઢાંકવા માટે તમે સિટી વિસ્તારમાં જે જન્મ મરણની નોંધણી કરાઈ છે, અને ત્યાં જે નોંધાયેલા હોય એટલા જ તમારા રેકર્ડ પર આવ્યા છે. કેટલાક ગરીબ માણસો પોતાના ઘરે માણસ મરી ગયો હોય અને સીધા સ્મશાનમાં લઈ ગયા હોય, એની નોંધણી થઈ જ નહીં. અને ખાસ કરીને અમારા ગામડામાં કોરોનાના કારણે દવાખાનામાં સગવડતા ન મળી, અને દવાખાનામાં સગવડતા ન મળી હોય કે વડોદરા, સુરત, અમદાવાદમાં લઈ જવાના થાય, પોતાની પાસે આવકનું સાધન ન હોય, અને એવા માણસો પોતાના ઘરે દર્દીને લઈ ગયા અને ઘરે મરી ગયા, એની ચોક્કસ નોંધણી થઈ નથી, અને જમીન ફાળી દેવામાં આવી છે. એની પાછળના કારણો અમારી કોંગ્રેસ આ સરકાર પાસે જાણવા માંગે છે કે કયા કારણસર તમે 2.5 લાખ ચોરસ મીટર જમીન ઓછા ભાવે ફાળવી છે. અહેવાલ અનુસાર 94% રકમ મોદી સરકારના એટલે કે ભાજપ સરકારના વહીવટ હેઠળ જોવા મળી છે. એના કારણો પણ સરકારે એનો ખુલાસો કરવો જરૂરી છે. ગુજરાતની પ્રજાના હિતમાં છેતરપિંડીના ભાવ, એનો જે દર હતો, એની જે વસૂલાત 7% થઈ રહી છે. અગાઉ એની વસૂલાતનો દર 24% જેટલો હતો. છેતરપિંડી થાય, ગ્રાહકોની છેતરપિંડી થાય, બેંકોની છેતરપિંડી થાય. જે છેતરપિંડી કરનાર છે એ છેતરપિંડી કરનારની સામે કોઈ એક્શન લેવાતા નથી, એવો અમારો સ્પષ્ટ આરોપ છે. બેંકોએ 2017-2021-22ના સમયગાળા દરમિયાન 10 લાખ કરોડ જેટલી જંગી લોનની રકમ માંડવાળ કરી છે. ઉદ્યોગની શા માટે ખેડૂતોને દેવામાં માફ નથી કરવામાં આવતા? ખેડૂત જગતનો તાજ છે. ખેડૂતને MSP ના ભાવ મળતા નથી, ખેડૂતને વ્યાજબી દરે ખાતર, દવા, બિયારણ મળતા નથી, ખેડૂતને વીજળીમાં રાહત મળતી નથી, એને પીવાના દરોમાં રાહત મળતી નથી. ખેડૂતને બેઠો કરવાની જરૂર છે, તો ખેડૂતને બેઠો કરવાને બદલે મોટા મોટા ઉદ્યોગોને દેવા માફ કરવામાં આવે છે. એનું પાછળનું કારણ ભાજપની સરકાર આ વખતે જ્યારે ચૂંટણીમાં બહાર નીકળે ત્યારે પ્રજાને બતાવે. રાજ્યના PSC ઉપરના પોતાના આંતરિક ઓડિટમાં કેગના અહેવાલમાં, આપણે કેગ કહીએ છીએ, અને કેગનો અહેવાલ એ આપણે સર્વોપરી રાખવો પડતો છે. મોદી સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી પાવર, એસ્સાર પાવર જેવી ખાનગી કંપનીઓને અયોગ્ય અને ગેરવ્યાજબી ફાયદો કરાવ્યો હતો. એનો રિપોર્ટ ગુજરાતની વિધાનસભામાં છેલ્લા દિવસે મૂકવામાં આવ્યો હતો, કારણ કે એની ચર્ચા નહીં થાય. કોની સામે આંગળી ચીંધવી, વિધાનસભાના ફ્લોર પર એની ચર્ચા થાય, ગુજરાતની પ્રજા જાણે એ નહીં જાણે એટલા માટે આ કેગનો અહેવાલ છેલ્લા દિવસો મૂકવામાં આવે છે.
દિન પ્રતિદિન વધતું જાય છે અને આ દેવું માર્ચ 2022ના અંત સુધીમાં 4,000 કરોડ ને 4 લાખ કરોડ ને વટાવી ગઈ છે. છેલ્લા 15 વર્ષથી દેવાની રકમ 3 ગણી વધી ગઈ છે અને આ દેવાની રકમ વધવાનું કારણ શું છે? આ ગુજરાતની પ્રજા સરકારનો ટેક્સ ભરી ભરીને થાકી જાય છે. વેપારીઓ પાસેથી કર વસૂલાત થઈ રહી છે. આ દેવું કેમ વધે છે? શેના માટે દેવું વધે છે? સરકાર પોતાની વાહ કરવામાં ખોટા ખર્ચા કરે છે અને એને કારણે જે વિકાસમાં જે પૈસા વપરાયા જોઈએ એ વપરાતા નથી અને દેવું જાહેરાતોમાં કરતી હોય છે એવું દેખાઈ રહ્યું છે. ગુજરાતની 6.40 કરોડ વસ્તીને ધ્યાનમાં લેતા પ્રત્યેક માથા દીઠ રૂપિયા 63,000 જેટલું જંગી દેવું આ ગુજરાતની આમ જનતા પર ગણાઈ રહ્યું છે. રાજ્યના ખેડૂત મહેસૂલ ખર્ચનો 16% જેટલો વ્યાજની ચૂકવણીમાં જાય છે. સરકારે કોર્પોરેટ ટેક્સના દરો 30%થી વધારીને 22% કર્યા ને 1,45,00,000 કરોડની ખોટ ગઈ એવું બતાવીને અમે તમને રાહત આપીએ છીએ એવાનો એક દેખાડો કરે છે. અદાણી જૂથ હોય કે અંબાણી જૂથ હોય, આ મોટા કોર્પોરેટ જૂથોને રાહત આપીને ગુજરાતની જે આવક છે, ગુજરાતની જે મૂડી છે એ મૂડીમાં ઘટાડો કરી રહી છે. આપણે જાણીએ છીએ કે ભારત સરકારે તેને પ્રતિ ચોરસ મીટર માત્ર 1 રૂપિયાના ભાવથી અને 32 રૂપિયાના ભાવથી જમીનની લાણી કરી છે. અત્યારે ગુજરાતમાં જમીનના ભાવો આસમાને છે અને આસમાને હોવા છતાં કયા કારણોસર આ કોર્પોરેટ જૂથોને સરકાર ઓછા ભાવે જમીન આપી રહી છે? ગિફ્ટ સિટીના કેસમાં આપણે સમજીએ છીએ વિકાસ થવો જરૂરી છે, પણ એ જમીન જે આપવામાં આવી છે એ જમીન માત્ર 1 રૂપિયાના ભાવથી, ટોકન ભાવથી આપવામાં આવી છે. સરકાર પોતે એનું વ્યાપારીકરણ, ત્યાંના જે ઉદ્યોગ કરતા હોય ઉદ્યોગને, ઓફિસોને રાહત આપવા માટે કહ્યું એવું દેખાઈ રહ્યું છે. જ્યારે ફોર્ડ ઇન્ડિયાનો ભાવ નિયંત્રણ કર્યા વગર તમારા થકી, આ મીડિયા થકી ગુજરાતની પ્રજાને આ વાત ઉજાગર કરવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતનો વૃદ્ધિ દર જે 18% હતો તે ઘટી રહ્યો છે અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વૃદ્ધિ દર સર્વોચ્ચ હતો. હું માનું છું કે અહીંયા જે ગુજરાતની પ્રજા જે જન્મે છે એની જે માથાદીઠની આવક અન્ય રાજ્યો કરતા ઓછી છે. ગુજરાતમાં રાજસ્થાનનો હિસ્સો 3 કરતા વધારે છે, એમાં ઘટાડો થઈને ઉછળીને 13.33% થઈ રહ્યો છે. રાજ્ય સરકાર આ ગુજરાતમાં વસતા જે વસ્તી છે એમાં 23% ગરીબીની નીચે જીવતા માણસો છે. પેટ્રોલનો ભાવ આપણે બધા જાણીએ છીએ દિન પ્રતિદિન વધતો રહ્યો છે. બહારથી જે પેટ્રોલ અને ડીઝલ મંગાવવામાં આવે છે વચ્ચે ભાવ ઓછા હોવા છતાં સરકારે એની જે ટેક્સની પદ્ધતિ છે એમાં ઘટાડો કરીને આમ જનતાને રાહત આપી શકી હોત
પણ સરકારની તિજોરી ભરવા માટે, આવક વધારવા માટે એણે જે શેષ 28% વધારે લે છે એ ઓછો નથી કર્યો.